દાહોદના હિરોલામાં બે ડીપ નાળા ધોવાયા હોવા છતાંય કોઈ પણ અધિકારી નિરીક્ષણ માટે આવ્યા નથી। દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાએ નુકસાન માટેના સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। જોકે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલી ભ્રષ્ટાચારની પોલ વરસાદી પાણીએ ઉઘાડી કરી નાખી છે। હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને રોડ, રસ્તા, નાળાઓમાં નકરો ભ્રષ્ટાચાર ભરી દેવામાં આવે છે। બીજી બાજુ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હિરોલામાં બે ડીપ નાળા વરસાદી પાણીમાં તણાઈ ગયા છે। આ સમસ્યાને લઈને ગામના લોકો એક ગામથી બીજા ગામના રસ્તાથી વિહોણા થઈ ગયા છે। જો કે આ ડીપ નાળાનું ધોવાણ થયું ને 3 દિવસ વીતવા આવ્યા છતાંય હજુ સુધી સરકારના અધિકારીઓ તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા નથી। બીજી બાજુ ગામના બાળકોના ભણતર ઉપર સીધી આની અસર પડી રહી છે। ઘરેથી નીકળી બાળકો શાળા માટે જવા તો તૈયાર છે, પરંતુ ભ્રષ્ટાચારથી ઊભા કરેલા ડીપ નાળાનું ધોવાણ થઈ જતા બાળકો જીવના જોખમે રસ્તો પસાર કરી સ્કૂલે જતા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો દેખીને પણ તંત્રના અધિકારીઓને શરમ આવવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલી હાલાકીને દૂર કરી કામ કરનાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ। તો આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, તેમજ યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર અમારી ચેનલને ફોલો કરો અને લાઈક કરો। www.dnadahodniasmita.com ઉપર પણ તમે સમાચારો વાંચી શકો છો। સાથે જ ગૂગલ પ્લે સ્ટોર પરથી DNA દાહોદની અસ્મિતાની એપ્લિકેશનને ડાઉનલોડ કરો। દાહોદ જિલ્લાના દરેક સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ અમારી સાથે જોડાઈ શકો છો। સમાચારોમાં હાલ આટલું જ। ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।